ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે કરણી સેના દ્વારા સ્વરાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામડીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. જયપુર ખાતે 5મી ડિસેમ્બરના રોજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામડીની 3 ઈસમોએ મુલાકાતના બહાને ગોળીમારી હત્યા કરી ભાગી ગયા હતા, જેના સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. જેમાં કરણી સેના દ્વારા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ભરૂચ ખાતે કરણી સેના દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રાજપૂત સમાજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનો અધ્યક્ષ સ્વ સુખદેવસિંહ ગોગામેડીની શ્રદ્ધાંજલિ આપવાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની કરણી સેના સમાજના પરિમલસિંહ યાદવ, ધીરાજસિંહ જાદોન, ધ્રુવરાજસિંહ સિંહા અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.